ગોંડલના ચકચારી મચાવનાર કેસમાં હવે નવી અપડેટ સામે આવી છે। ગાંધીનગર FSL ખાતે નાર્કો ટેસ્ટની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે। રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે। 15 ડિસેમ્બર આસપાસ રિપોર્ટ આવી શકે છે। વિડીયોગ્રાફી સાથે હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે। ગાંધીનગરમાં આજરોજ રાજકુમાર જાટ મોત કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે। ટેસ્ટ પહેલા ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી। તપાસના આ નવા તબક્કા બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે। આ કેસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ચાલી રહ્યો છે। પ્રેમસુખ ડેલુએ કહ્યું છે કે હાઈકોર્ટની સૂચના મુજબ કાર્યવાહી થઈ છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે। આરોપીના નાર્કો ટેસ્ટમાં પોલીસ હાજર નથી। FSL સાથે ચર્ચા કરી રહ્યા છીએ। આ પ્રક્રિયા આરોપી સાથે વકીલ સાથે હોય છે। 15 ડિસેમ્બર આસપાસ રિપોર્ટ આવશે અને વિડીયોગ્રાફી હાઈકોર્ટમાં જમા થશે। ગત 9મી માર્ચ 2025ના રોજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપ કર્યો હતો। માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઈવે પર અર્ધનગ્ન હાલતમાં ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો અને આ કેસમાં 5મી ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી, જેના પગલે હવે ગણેશ ગોંડલનો 11મી ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો। આ ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં લાવવામાં આવ્યો। 9મી ડિસેમ્બરથી તેની મેડિકલ પ્રોસેસ છે એ શરૂ થઈ ગઈ હતી અને નાર્કો ટેસ્ટ આજરોજ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ 15મી ડિસેમ્બર આસપાસ આવી શકે છે। ત્યારે જોવું રહ્યું હવે આ રિપોર્ટ આવે છે ત્યારે આ કેસમાં શું નવા ખુલાસાઓ થાય છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।